ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલી ભજુવાલા સોસાયટીમાં 2 દિવસથી મોત સામે ઝઝૂમી રહેલ એક નિર્દોષ શ્વાનનો જીવ બચાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। ભરૂચની ભજુવાલા સોસાયટીમાં એક નવું મકાન બની રહ્યું હોય આ બાંધકામ હેઠળના મકાનમાં લિફ્ટ માટે આશરે 6 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો। 2 દિવસથી એક અબોલ શ્વાન આ ઊંડા ખાડામાં અકસ્માતે પડી ગયું હતું અને બહાર નીકળવા માટે તરફડિયા મારી રહ્યું હતું। આ સોસાયટીના જ એક જાગૃત રહીશ આરીફાઈનું ધ્યાન આ શ્વાન પર ગયું હતું। તેમણે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આ અંગેની જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરેન શાહને કરી હતી। ઘટનાની ગંભીરતા સમજીને ટ્રસ્ટના હિરેન શાહ અને તેમની સાથે રમેશભાઈ દવે કોઈપણ વિલંબ વગર તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હિરેન શાહ અને રમેશભાઈએ ભારે જહેમત બાદ 6 ફૂટ ઊંડા લિફ્ટના ખાડામાંથી શ્વાનને હેમખેમ બહાર કાઢ્યું હતું। 2 દિવસથી ભૂખ્યું તરસ્યું અને ડરેલું શ્વાન બહાર આવતા જ મુક્ત રીતે દોડી ગયું હતું। અબોલ જીવનો જીવ બચાવવા બદલ સ્થાનિક રહીશોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો આભાર માન્યો હતો અને તેમની આ કામગીરીને બિરદાવી હતી।